શું આખો દી તપેલામાં વીસી આટા મારતા હોય એમ આટા મારો હો? તો આટા નો મારી શું કરી? અરે કઈક કામ ધંધો તો કરવો પડે ને. કઈક માગું લઈને જવું તો છોકરી વાળાને કહેવાનું શું કેવાનું હોય? પૂછી લેવાનું હોય દેવી હે કે નહીં. જોઈ લો આ માર કઈ મરી જાય એમ નથી. કાંઈ ન હોય તો ટ્રેક્ટર લેવરાયું હે તો રોટર હાઈકી લખાય ને. તો રોટાવેટર નથી હાલતું, તું ખેતરમાં તોપું હાલે. તમે બે તો આમથી આયા કોણ કહે? અરે મેપી ઓટોમેટિક સ્ટેરિંગ સિસ્ટમ બેહારી હે. ઈ વરે શું? હાલો દેખાડી ઉભા થાવ હાલો. જોવા 15 વીઘામાં તો હોટર વીટર હાલી હોત ને જીવ. આ તો જબરું, પણ આ સિસ્ટમ તો ચી રીતની હે? હાલો તમને હું દેખાડું. જોવો આ હે મેપ્યુ નું એન્ટીના, આ હે એની ડિસ્પ્લે. આ સિસ્ટમ ખૂબ જ સારી છે અને પાછી વોટરપ્રૂફ છે, એટલે કે વરસાદની ઉપાધિ નહીં. અને આમાં બધા જ ફીચર અને બધા મોડ આવી જાય છે. એટલે કેવી રીતે? અરે એટલે સા તમારે સીધો કરવો હોય કે આડો કરવો હોય ઊંધો કરવો હોય બધી રીતે થઈ જાય. અને આનું બેસ્ટ સ્ટેશન પણ હારી આવે, એટલે કે આપણે આજીવન રિચાર્જ જ નહીં કરાવવાનું. અરે ડોહા ડ્રાઈવર નું 99% કામ તો આ સિસ્ટમ જ કરી દે. અરે ઉભા સાહે ટ્રેક્ટર મૂકીને તમે ચા પીવો ને તોય ઉપાધિ નહીં, ઓટોમેટિક એની રીતે ચાલુ જ રહે. માર્કેટમાં જેટલી સિસ્ટમ રહે ને એની કરતા બેસ્ટ અને એડવાન્સ છે. આખા ગુજરાતમાં ગમે અહીંયા ફ્રીમાં ફિટિંગ કરી જાય. ફિટ કરીને પૈસે નો હાલે તો? અરે આમાં કોઈ વચ્ચે ડીલર બિલર નથી. ડાયરેક્ટ કંપનીના માણસો તમારા ખેતરે આવે અને તમારા ટ્રેક્ટરમાં સિસ્ટમ ફિટ કરી દે, એટલે તો આ ભાવમાં સૌથી સારી છે. બીજા કોઈ લાગ્યું કે તમે જ ખાતરા કર્યા હે? અરે આખા ગુજરાતમાં 500 થી પણ વધારે આ સિસ્ટમ ને ઇન્સ્ટોલ કરી છે. અને ડોહા વાયા પાછો કેમેરો આવે, એટલે તમારે એને ઘડી વડે વાયા જોવું હોય ને ડિસ્પ્લે માં જોઈ લેવાનું. હા, ઓલા ભીખાને કાજી લેવરાય ને. તો બીજા કોઈને લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો જ છે. અને હવે આની હાટુ ક્યાંક છોકરી જોવા જાય તો કહીજો મારા કલેજાએ ટ્રેક્ટર માં મેપિયોની ઓટો સ્ટેરિંગ સિસ્ટમ લગાડી, જેવી તેવી નો જ નથી.